નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપનું હાર્દિક સ્વાગત કરીશું। ધોરણ 2 વિષય હિન્દી। અગાઉ મેં તમને અજગર કા અથી કથી શ્ર સુધી સ્વાધ્યાય પોથીમાં ભણાવ્યું હતું। હવે સ્વાધ્યાય પોથીમાં જુઓ, પઢો શીખો ઓર લીખો એટલે વાંચો, શીખો અને લખો। તો અહીં આપેલું છે મન। તો અહીંયા શું કરવાનું છે? ડોટ ડોટ આપેલા હતા તો મન લખવાનું છે ને બે લીટી આપેલી છે તે આગળ મન લખવાનું। હવે આપેલું છે મટર, તો અહીંયા ડોટ ડોટ દેખાય છે તે આગળ શું લખવાનું છે? મટર। અહીંયા પણ આપણે એ જ રીતે અહીંયા લખવાનું છે મટર। પછી અહીં આપેલું છે નર, તો નર અને અહીંયા લખી દેવાનું છે નર, બોલી બોલી લખવાનું છે। પછી આપેલું છે ગરદન, તો આપણે એવી રીતના અહીંયા લખવાનું છે ગરદન। પછી આપેલું છે અજગર, તો આપણે અહીંયા પણ લખવાનું છે અજગર। પછી શું આપેલું છે? બતખ, તો લખવાનું છે બતખ, બતખ। પછી શું આપેલું છે? નલ, તો અહીંયા લખો નલ। પછી આપેલું છે અદ્રક, તો અદ્રક, તો અહીંયા લખવાનું છે અદ્રક। તો સારા અક્ષરે લખવાનું છે। પછી અહીં આપેલું છે અ से शुरू होने वाला शब्द को સહી કરો એટલે અથી શરૂ થનારા શબ્દને ખરું કરો। અ જે શબ્દ હોય, દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે અસર, તો અહીંયા શું કર્યું છે? ખરું કર્યું છે। હવે અહીંયા શું આપેલું છે? મગર, તો આવશે? નહીં આવે। હવે શું આપેલું છે અહીંયા? અમર, તો અહીંયા શું આવશે? સાચું આવશે, બરાબર, ખરું। પછી અનાર, તો અહીંયા પણ શું આવશે? ખરું। પછી નગાડા આવશે? ખરું, તો નહીં આવે। અને અહીંયા શું આપેલું છે? અદ્રક, તો અહીંયા પણ ખરું। એવી રીતના અહીંયા આપેલું છે અકો તીરકી દિશા મેં પડકર શબ્દ બનાવો એટલે અને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો। તો અહીંયા આપેલું છે ઉદાહરણ અનાર, તો અહીંયા લખી દીધું છે અનાર। હવે શું બીજો શબ્દ કયો બનશે? અમર, તો અહીંયા લખવાનું છે આપણે અમર। પછી શું બનશે? અજય, તો અહીંયા લખવાનું છે અજય। પછી શું બનશે? અકાલ, તો અહીંયા લખવાનું અકાલ। પછી અગર, તો અહીંયા લખશે અગર। પછી છેલ્લો શબ્દ કયો બનશે? અગહન, તો અહીંયા લખવાનું છે અગહન। તો આવી રીતના શબ્દ બનાવવાનું હતું। હવે અહીં આપેલું છે ચિત્ર પહચાન કર નીચે ઉસકા નામ લીખો એટલે ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો। અહીંયા ચિત્ર આપેલું છે ઘર, હોલ, બસ અને કમલ। કમલ એટલે શું થાય? કમળ। ચલો, પહેલું ચિત્ર શેનું આપેલું છે? ઘર।
તો અહીં આપણે ઘર લખવાનું છે. ઘર. પછી બીજું ચિત્ર શેનું આપેલું છે? હોલ. તો આપણે અહીંયા લખવાનું છે હોલ. ત્રીજું ચિત્ર શેનું છે? બસ. તો લખવાનું છે બસ. અને ચોથું કમલ. હવે આપેલું છે चित्र देखो और वर्णों का उपयोग करके शब्द बनाओ. એટલે ચિત્ર જુઓ અને અક્ષરનો ઉપયોગ કરી શબ્દ બનાવો. તો પહેલું ચિત્ર આપણે હમણાં જ લખ્યું. શું આવશે? પહેલું ચિત્ર શેનું છે? ઘર. તો અહીંયા લખવાનું છે ઘર. બીજું ચિત્ર શેનું છે? હોલ. તો અહીંયા લખવાનું છે હોલ. ત્રીજું કમલ. તો અહીંયા લખવાનું છે કમલ. પછી શેનું ચિત્ર છે? કરવત. તો અહીંયા લખવાનું છે કરવત. પછી વડ એટલે બરગદ કહેવાય. એટલે અહીંયા શું આવે? બરગદ. હવે આ ચિત્ર શેનું છે? રથ. તો અહીંયા લખવાનું છે રથ. પછી બસ. તો લખવાનું બસ. પછી શેનું ચિત્ર છે? મગર. તો લખવાનું અહીંયા મગર. પછી વટાણા. વટાણાને હિન્દીમાં શું કહેવાય? મટર. તો અહીંયા લખવાનું મટર. પછી કલશ. તો લખવાનું છે અહીંયા કલશ. હવે ચિત્ર પહચાન કર કોષ્ટક ભરો. એટલે ચિત્ર ઓળખી ખાના પૂરો. અહીંયા પહેલું ચિત્ર શેનું છે? તો અજગર. પછી બીજું ચિત્ર શેનું છે? મગર. તો અહીંયા અજગર આપેલો છે. તો આપણે અહીંયા શું ખાના ભરવાના છે? એટલે પહેલો શબ્દ શું છે? અ. બીજો જ અને ગ આપેલો છે. એટલે નીચે શું આવી જશે? ર. પછી અહીંયા શું આપેલું? શું છે આ? મગર. તો પહેલું અહીંયા મ ગ આપેલો છે. એટલે કયો બાકી રહેશે? ર. એવી રીતના અહીંયા શેનું ચિત્ર છે? તો બસ અને બતખ. એટલે અહીંયા બ આપેલો છે એટલે સ લખવાનો. પછી બ આપેલો છે એટલે ત ખ. ચાલો આ શેનું ચિત્ર છે? ઘર. તો ઘર. તો ર આપેલો છે એટલે આપણે ખાલી શું લખવાનું રહેશે? ઘર. અને આ શેનું ચિત્ર છે? રથ. તો ર આપેલો છે એટલે થ. રથ. એવી રીતના અહીંયા શું શેનું ચિત્ર છે? પહેલું કમલ. તો અહીંયા શું આવશે? ક મ અને લ આપેલો છે. હવે આ શેનું ચિત્ર છે? નલ. તો નલ. લ આપેલો છે. એવી રીતના અહીંયા શું છે? કલમ કહેવાય. તો ક લ મ. અહીંયા મટર એટલે વટાણા. એટલે મ આપેલો છે એટલે શું આવશે? ટ ર. એવી રીતના અહીંયા શું આપેલું છે? પહેલું ચિત્ર શેનું છે? જગ. તો જગ. પછી આને શું કહેવાય? ગરદન. તો ગરદન. તો પહેલું જ ગ અને ગ આપેલો છે એટલે ર દ ન. બરાબર. હવે चित्र देखो, गोल करो, गोला करो और शब्द लिखो. એટલે ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો. બીજો પહેલું છે શરબત. તો અહીંયા જુઓ
શરબત. પછી આ ચિત્ર શેનું છે? અદરક. અદરક એટલે આદું થાય એટલે અદરક. એટલે અહીંયા શું કરવાનું છે આપણે? ગોળ. પાછું અહીંયા લખી દેવાનું છે. અદરક. બરાબર. હવે શેનું ચિત્ર છે? હલ. તો હલ, તો એના પણ અને અહીંયા પણ લખવાનું છે હલ. પછી બતખ. તો બતખ. તો અહીંયા લખવાનું છે હવે શું આપેલું છે? બાકી અક્ષર લીખો એટલે ખૂટતા અક્ષર લીખો. તો અહીંયા આપણે શું આપેલું છે? ચરણ. તો અહીંયા ચ આપેલો છે ને અહીંયા શું લખવાનું રહેશે આપણે? ર. ચરણ. પછી ગરદન એટલે ગરદન. પછી જનક. તો અહીંયા શું આપેલું છે? જનક. પછી ભજન. તો અહીંયા શું આપી નથી? તો ભજન. હવે શું આપેલું છે અહીંયા? ભગત. તો અહીંયા શું લખવાનું? ભગ અને ત. નગર. અહીંયા ન આપેલો છે ને ગ આપેલો નથી એટલે ગ લખી દેવાનો એટલે નગર. હવે કોષ્ટક સે શબ્દ ચુનકર ખાલી જગહ ભરો. હવે કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એ પહેલી અહીંયા કૌંસમાં આપેલું છે બતક, જગ, બસ અને કપ. ચલો, જગત અને શેનું ચિત્ર આપેલું છે? જગ. તો પહેલું શું લખવાનું? જગ આ રહ્યો ક્યાં છે? આ રહ્યો. તો લખવાનું જગત, જગ, બર. પછી કરણ ખાલી જગ્યા પકડ. બરાબર. તો આ શું શેનું ચિત્ર છે? તો કપ. તો કરણ, કપ, પકડ. ચાલો, આ શેનું ચિત્ર છે? બતક. તો બતક. સર, સર, ચલ. હવે શેનું ચિત્ર છે? બસ. તો અજય, બસ પર ચડ. હવે શું છે? સમાન શબ્દો કો જોડો એટલે સરખા શબ્દો જોડો. હવે કમલ, તો કમલ ઉપર જોડ્યું. હવે બીજો શું છે? મગર. તો શોધવાનું છે મગર ક્યાં છે? તો આ રહ્યું. તો મગર ઉપર આપણે શોધવાનું છે. ચલો, પછી શું છે? નળ. તો નળ ક્યાં છે? આ રહ્યું. તો નળ ઉપર જોડવાનું. પછી ગર. તો આ રહ્યું. પછી કમલ. તો કમલ શોધવાનું. આ કલમ, સોરી. તો આ રહ્યું કલમ. તો કલમ ઉપર શું કરવાનું? એરો મારવાનો. ને પછી મટર. તો પહેલું આપેલું છે. પછી રથ. તો આ રહ્યું રથ. તો આવી રીતના શોધવાનું છે. હવે શું છે? વાક્ય પઢો ઓર લીખો એટલે વાક્યો વાંચો અને લખો. તો આ વાક્યો તમારે સામે લખવાના રહેશે. તો પહેલું વાક્ય વાંચીએ. ચલો, શું આપેલું છે? રતન નમન કર. તો અહીંયા તો ડોટ ડોટ આપેલા છે પહેલામાં. તો એના ઉપર આપણે લખી દઈએ રતન નમન કર. હવે બીજું શું આપેલું છે? જનક ગરમ કર. તો અહીંયા લખીએ જનક ગરમ
હવે ત્રીજા નંબરે શું આપેલું છે? છગન બચત કર. તો છગન બચત કર. ચોથા નંબરે શું આપેલું છે? અજય કમલ પકડ. તો અહીંયા લખવાનું અજય કમલ પકડ. તો આવી રીતના તમારે આખી સ્વાધ્યાય પોથી પૂરવાની રહેશે. આવજો.